અંજારના સિનુગ્રા સીમ વિસ્તારમાં જુગારધામ પર પોલીસનો દરોડો, ₹77.32 લાખનો મુદ્દામાલ જપ્ત। અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમ વિસ્તારમાં આવેલ વાડીમાં ચાલી રહેલા જુગારધામ પર અંજાર પોલીસે સફળ રેડ પાડી કુલ ₹77,32,930નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર રમતા 11 આરોપીઓ ભીમજી વાલજીભાઈ વાડિયા રહે આદિપુર, પાવીન રમણીકભાઈ વાડિયા રહે વીડીગામ, રજાક મામદ જુડેજા રહે ભુજ તેમજ અંજારના અલીસા કાસમશા શેખ, આમદશા હનીફશા શેખ, મજીદ હનીફશા શેખ, મયુદ્દીન સુમારશા શેખ, સોયબ ઉમરશા શેખ તેમજ હિતેશ પ્રેમજી સોરઠિયા, જુસબશા જમનશા શેખ અને ઓસમાણશા ઇબ્રાહીમશા શેખને ઝડપી પાડ્યા છે। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અંજાર પોલીસને મળેલી બાતમીના આધારે સિનુગ્રા સીમ વિસ્તારમાં વાડીમાં ચાલી રહેલા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 14 મોબાઈલ ફોન, 4 વાહનો, વિદેશી દારૂની 1 બોટલ તેમજ જુગાર રમવા માટે વપરાતી સામગ્રી સહિત કુલ ₹77.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજા, પીએસઆઈ એસ.જી. વાડા તેમજ અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી। પોલીસે પકડાયેલ 11 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન તથા જુગાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।